સુરતના ઉત્તરાયણ મોટા વરાછા વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ઝળહળતું સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સુરત શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 46,760 વિદ્યાર્થીઓ નોંધાયા, જ્યારે સાયન્સ પ્રવાહમાં 15,589 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરિણામની વાત કરીએ તો સુરતમાં સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 90.28% નોંધાયું, જ્યારે સાયન્સ પ્રવાહનું પરિણામ 89.77% રહ્યું. આ વચ્ચે ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે. ધોરણ 12ના જાહેર થયેલા પરિણામમાં મૌની ગ્રુપ ઓફ સ્કૂલના કુલ 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, જ્યારે 188 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે. વ્યક્તિગત સિદ્ધિમાં ગોળકિયા ફેનીએ 700માંથી 684 ગુણ મેળવીને સમગ્ર શહેરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. વિષયવાર પરિણામમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ ખાસ પ્રદર્શન કર્યું અને જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા છે. ખાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓએ એકાઉન્ટ અને ઇકોનોમિક્સ જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવીને શાળાનું નામ શહેરભરમાં રોશન કર્યું. વિદ્યાર્થીઓની આ ઉત્તમ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા. નમસ્કાર. માર્ચ 2026નું આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર જે.બી. પટેલ સાહેબ હું બોલું છું. આજે શાળાનું પરિણામ જોઈએ તો એટલું બધું સુંદર પરિણામ બાળકો લાવ્યા છે, જેમાં અમારી શાળાના સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 24 વિદ્યાર્થી છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 71 વિદ્યાર્થી છે. રૂપારેલિયા દિશાંકે ગુજસેટની અંદર 120માંથી 120 માર્ક મેળવ્યા છે. 37 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 100 કરતા વધારે ગુજસેટમાં માર્ક્સ છે. કોમર્સની હું વાત કરું તો કોમર્સના પરિણામની અંદર શાળાના 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં એક વિદ્યાર્થી એવો છે કે જેને 5 વિષયમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. એવા વિદ્યાર્થી જેને 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. અને એમાં અમારી દીકરીની વાત કરીએ તો દીકરી રૂપારેલિયા એક ગોળકિયા ફેની કરીને છે, જેના 700માંથી 684 માર્ક આવ્યા છે અને રાદડિયા વિદ્યા છે જેના 700માંથી 680 માર્ક આવ્યા છે. ખરા અર્થમાં આ બધા જ વિદ્યાર્થીઓને અને એના માતા પિતાને અભિનંદન આપીએ છીએ અને અમારા શિક્ષકોની ટીમને પણ હૃદયથી અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ. વિદ્યાર્થી ફેલ થયા છે એમને શું કહેવા માંગશો? જે વિદ્યાર્થી ખરા અર્થમાં પોતાના ધારા પરિણામ કરતા પરિણામ ઓછું આવ્યું હોય અથવા કદાચ ફેલ થયા હોય તો એ વિદ્યાર્થીએ હારી જવાની જરૂર નથી. એ વિદ્યાર્થી ફરી મહેનત કરે, કારણ કે જીવનમાં આ એક્ઝામ એ કોઈ છેલ્લી એક્ઝામ હોતી નથી. ક્યારેક કોઈ વિષયમાં વિદ્યાર્થી ફેલ થઈ શકે તો એને ફરી મહેનત કરી અને આગળની એક્ઝામની તૈયારી કરવી જોઈએ. એના માટે એને હારી જવાની બિલકુલ જરૂરિયાત નથી. તો મારો ખાસ દરેક વિદ્યાર્થી માટે સંદેશો છે. મેં 12thમાં 91% મેળવ્યા છે. આનું શ્રેય હું સ્કૂલને, ફેમિલીને અને ખુદની મહેનતને, પેશન્સ અને બસ એ જ. હા, 1 વર્ષ પહેલાં અમદાવાદ પ્લેન ક્રેશમાં એક્સપાયર થઈ ગયા હતા. એનું ડ્રીમ હતું કે હું ખૂબ જ આગળ વધું, મારા 12thમાં ખૂબ સારા પર્સન્ટેજ આવે. તો એ ગયા પછી બહુ દુઃખ હતું, પણ એનું ડ્રીમ પૂરું કરવા માટે, ખુદને સ્ટ્રોંગ બનાવવા માટે જાતે ઇન્સ્પાયર થઈ. સ્કૂલનો બી સપોર્ટ હતો, ફેમિલીને બી અનહેપી નહોતા કરવા. તો એટલા માટે એનું સપનું પૂરું કરવા માટે બસ આજે પૂરું થઈ ગયું એનું સપનું. મેં 91% મેળવી દીધા. મારું નામ છે રૂપારેલિયા દિશાંક જીતેન્દ્રભાઈ. મેં બોર્ડમાં 99.94 PR સાથે સ્કૂલમાં ટોપ કર્યું છે અને ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ મેળવ્યા છે. આમાં શ્રેયની વાત કરું તો જે રીતે સ્કૂલનું ગાઈડન્સ ફોલો કર્યું, સ્કૂલમાંથી મેનેજમેન્ટમાંથી કહેવામાં આવ્યું છે, પછી ત્યારબાદ શિક્ષકોની મહેનત, મારી ખુદની મહેનત અને મમ્મી પપ્પાના આશીર્વાદ તો સાથે જ હતા, તેની લીધે હું આ સફળતા પ્રાપ્ત કરી. આગળ હું મારી કારકિર્દી AI ક્ષેત્રે વધારવા માંગુ છું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત.
અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.